I'll put it up. गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना जोता गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना जोता गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना जोता જય સચ્ચિદાનંદ. કવિરાજની આ અંતિ જે દાદા ભગવાનના સત્સંગમાંથી જ આવ્યું છે. એનું એક નાનું રહસ્ય કહી દઉં. દાદા જ્યારે મુંબઈમાં હોય ત્યારે તો કવિરાજ સત્સંગમાં જતા જ હતા. પણ જ્યારે દાદા મુંબઈમાં સિવાય અમદાવાદ કે બરોડામાં હોય ત્યારે ત્યાં નટુ કાકા દાદાની વાતો લખી લેતા હતા, એટલે સત્સંગ લખી લેતા હતા, જેને આપણે નટુ કાકાની ડાયરી કરીને આપણે લખીએ છીએ. 3 કે 4 કોપી બનાવતા હતા. તેમાં એક કોપી કવિરાજને બીજે દિવસે કે ત્રીજે દિવસે પહોંચી જાય એવી રીતની આખી એમની ગોઠવણી હતી. એક કોપી એમના દીકરી ત્યાં કેલિફોર્નિયામાં હર્ષિલાબેનને પૂછતી હતી અને કવિરાજને એ વાંચે સત્સંગ અને એમને અંદર પદમાં આવી જતું હતું. કેટલાક શબ્દો તો જેમ છે તેમ સારી રીતે સારી રીતે એમાં પદમાં આવી ગયા છે ને. અને એના પછી આપણે સમજી શકીએ કે કવિરાજની પણ આખી એક અંદરની જે એક પાર હતો ને દાદા ભગવાન જોડે, અને એના લીધે આપણે લાભી ગયા. દાદાએ કીધું કે અમારું વિજ્ઞાન જ્યાં ગદ્યમાં તો નીકળ્યું જ છે, પણ પદ્યમાં કવિરાજશ્રીના થકી આખું બહાર પડશે અને આપણે એટલું સહેલું થઈ ગયું છે. એટલે અહીંયા આપણે બધી વાત તો કરી છે, પણ એમાં એક વાત બહુ સરસ જે દાદાએ કીધી છે. અમારી એક વાત તમને જેમ છે તેમ સમજાઈ ગઈ તો બીજી બધી વાત સમજવા માટે તમને વાંધો કે મુશ્કેલી નહીં પડે. એટલે ગુજરાત વિજ્ઞાનની એક જ વાત જો આપણે સીધી ઘડે ઉતરી ગઈ, દિલમાં ઉતરી ગઈ, તો દાદાનું એ આખું ગુજરાત વિજ્ઞાન આપણને હાથમાં જેમ છે તેમ સમજાઈ જાય. બીજી બધી બાબત બહુ સારી રીતે સમજાઈ જાય. પણ આ રીતે એટલે આ પદમાં જે આપેલું છે કે કઈ રીતે વિતરાગ થવું સહેલું નથી. એ જીતવો ને કે તે રીતે એને ઓરડામાં ચણા ખાવા કરતા ભારે વસ્તુ છે. ત્યાગ કરવો એક નાની વસ્તુ છોડવી હોય ને તો એટલું અઘરું થઈ જાય કે વાત ના પૂછો. અને દાદા વિજ્ઞાન આપીને, આજ્ઞા આપીને આપણને સાચી હિસ્ટ્રી અને તરીકે સાચી ભાષામાં આપણને વિજ્ઞાની તો બનાવી દીધા, પણ આપણને ઇઝીલી ત્યાગ કરતા શીખવાડી દીધું. સંભાવ નિકાલના ગજબનો ત્યાગ આપેલો છે. ત્યાં વ્યવહારનો કચરો બધો જે આપણે એકઠો કર્યો છે, ભેગો કર્યો છે, એ બધાને કાઢવાનું કેવી રીતે, જેટલું દાદાના આ ગુણ ક્ષમતા ગુણ સંભાવે નિકાલ કરવાનો જે ગુણ છે એના ક્ષમતા ગુણે છે
રાગદ્વેષ થવાની જગ્યાએ બિલકુલ રાગદ્વેષ થતા નથી, કર્યા નથી. અને એમનો એ જીવતો દાખલો જેમને જોવા મળ્યો છે, એમને તો એમને એમ જ ક્ષમતા આવડી જાય એવું થઈ ગયું છે. પણ એ બધાને અવકાશ મળતો નથી. એવી સમજણ બી નથી હોતી કે દાદાના એક શબ્દમાં કે એક વાક્યમાં આપણે દાદાને ઓળખી લઈએ. અને એમ કીધું ને કે તારે બહુ સ્થૂળ દાખલો આપ્યું હતું સમજવા માટે કે હાથીને ગમે ત્યાંથી સ્પર્શ કરો તો એ હાથીનો ભાગ છે, એટલે હાથી જ છે. એવી રીતે દાદાને કશેથી પણ આપણે પકડ્યા એટલે કે પકડાયા દાદા, આપણે સમજાયા તો એ આખા દાદા આપણને સમજાઈ જાય એવા છે. અને આ બે લાઈનમાં તો દાદાએ પોતે જ બધાને કહ્યું છે કે આનું જેટલું આરાધન કરીશું તો કે જેમ છે તેમ. કારણ કે સમસ્યા વિરોધી ક્યારે નથી હોતા, અરે આપણે જ આપણા વિરોધી હોઈએ છીએ, એ બી નથી ખબર પડતી. અને આપણે આપણી જોડે સંભાળી નિકાલ કરતા શીખી જઈએ. આપણે જે વસ્તુને વ્યક્તિને ચોંટી પડેલા છે પોતાની નબળાઈથી, પોતાની અણસમજણથી, આખી સમજણ ખુલ્લી થાય છે અને સંભાળી નિકાલ થાય છે. એ સમજણ ખુલ્લી થાય છે, એ બેલેન્સ. એટલે આપણે કહીએ કે ત્યાં શું વ્યવહાર કરવો, બોલવા સ્વરૂપે કે ના બોલવા સ્વરૂપે, બંને આપણને એટલી સરસ સમજણ મળી ગઈ છે. આટલું જ આ બે વાક્ય. કારણ કે આ દાદાને ગુણ પ્રગટ હતો. પ્રગટના ગુણના ગાવાથી આપણી અંદર પણ એ શક્તિ પ્રગટ થઈ જાય છે. એટલે એનું પૂરેપૂરું આરાધન કરવાનું છે, બહુ દિલથી ને બહુ ઉલ્લાસથી. કે શું દાદાએ કહી દીધું છે, શું વાત કરો છો. જેટલું દાદાની સમજણ પ્રત્યે આપણને ઉલ્લાસ ઉભો થયો ને, તો એ દાદા અને એ દાદાનો અંશ આપણી અંદર અવશ્ય પ્રગટ થાય એવો છે. અને પ્રગટ થતા આપણને સમજણમાં ફિટ થાય ત્યારે એ સમજણ આપણી અંદર પ્રત્યક્ષ થયેલી કહેવાય, અનુભવ સિદ્ધ થયેલી કહેવાય. અને પછી એ સમજણ આપણે બોલવાની નથી, વાત નથી કરવાની. આપણે જ્યાં જઈશું ને એ સમજણ લોકોને મળશે. જે રીતે દાદા બધાને પાસે પૂછી ગયા છે અને એ સમજણ જેમ જેમ દાદા દિલમાં બેઠા અને એક રૂપ થયા દાદા જોડે, શાંત થઈ જાય. આપણે તો એ જ ભાવના કરીએ. કારણ કે આજે કેટલા બધા લોકોને એ દાદા મળ્યા છે, દ્રષ્ટિ મળી છે. અને એ જ્યાં છે ત્યાં આપણે વિચાર કરો કે ત્યાં એ દાદા છે. હવે એ દાદા જો એમને ત્યાં આ રીતે બોલશે, આ સમજણથી ક્ષમતા સ્વરૂપે, વિચક્ષણતા સ્વરૂપે, સમય સૂચકતા સ્વરૂપે. અને દાદાએ કીધું કે મુક્ત હાસ્ય સિવાય કલ્યાણ થાય નહીં. મહાત્માઓને એની શરૂઆત થઈ છે. હવે જેમ જેમ આ બધી નવરહીઓ પોતાની નીકળતી જશે, એ મુક્ત હાસ્ય જ લોકોનું કામ કરશે. આપણે તો દાદાને પ્રાર્થના કરીએ કે એ દાદા જે જ્યાં દરેક મહાત્માની અંદર છે તો એટલા બધા વિકાસ પામે. અને કારણ કે નાની નાની વાતોમાં એટલા બધા મોટા કચાય થઈ જાય છે, એક પડી જાય છે, ઝઘડા થાય છે, કચકચ થાય છે. એમાં કોઈનો દોષ નથી હોતો. કાળના હિસાબ એવા છે, કર્મ એવા છે. કવિરાજના બીજા પદમાં આવે છે, કાળ પઠણ અને કર્મ ભયાનક. જે બહુ સરસ છે, આપણે પણ કહીશું. પણ આ સમય અને કર્મની ભાર માટે કીધું. પણ દાદાનું આ વિજ્ઞાન એવું છે, એવું અનંત આનંદ શક્તિ વાળો. એટલે પ્રકૃતિની ગમે તેવી અનંત શક્તિ છે પ્રકૃતિની પણ એની સામે અનંત આનંદ શક્તિ વાળો છું. અને દાદાનો આ અનુભવ સિદ્ધ વચનનો એ બધા બહુ સફળ થાય છે, અવશ્ય થાય છે. જય સચ્ચિદાનંદ.